કેમ છો દર્શક મિત્રો? આપ સૌનું સ્વાગત છે ડીઆઈસીએસની જીપીએસસી ચેનલ પર. આજનો આપણો વિષય જે છે એ છે મંદિરનું અર્થતંત્ર કે ટેમ્પલ ઇકોનોમી એટલે શું. કેમ કે તમે આજે જોઈ રહ્યા છો મિત્રો કે આજે આપણા રામ મંદિરનું જે નિર્માણ જે થઈ રહ્યું છે તેના લીધે આખા દેશમાં સમજ પડી, આખા દેશમાં આજે એક મંદિર તરફ એક લહેર જઈ રહી છે. તો આજે આપણે ખાલીને જોશું અર્થતંત્રના પોઈન્ટ ઓફ વ્યૂથી કે એક મંદિર બનવાથી કે એક મસ્જિદ બનવાથી કે એક ચર્ચ બનવાથી કે એક ગુરુદ્વારા બનવાથી આપણી જે ભારતની અર્થતંત્ર છે તેમાં એમનું શું યોગદાન છે ને તે કયા રીતથી આપણને આર્થિક રૂપે એ આપણને સફળપૂર્વક આપણને એ એક હેલ્પ કરે છે તે રીતથી. તો ચાલો આજે આપણે વાત કરીએ મંદિરનું અર્થતંત્ર એટલે શું. ને આ વિષયનો આજે વિડીયો બનાવો કે તમારા સમક્ષ લાવવા માટેનો મારો પ્રયાસ એક જ હતો કે ઘણા બધા એવા આપણા સમાજમાં એવા વ્યૂઝ આવતા હતા, રાઈટ. લોકોના એવા મત આવતા હતા કે મંદિર બનાવવાની શું જરૂર, ચર્ચ બનાવવાની શું જરૂર, તમે કેમ સ્કૂલ નથી બનાવતા, તમે કેમ કોલેજ નથી બનાવતા. ખબર પડી? સો આજે આપણે એ જ જોશું કે એક મંદિર બનવાથી કે એક મસ્જિદ બનવાથી કે એક ચર્ચ બનવાથી કે એક ગુરુદ્વારા બનવાથી આ જે આખા એ આપણા દેશમાં જે પૈસા જે ફરે છે, રાઈટ, તે અને તેનું યોગદાન શું આપણા અર્થતંત્રમાં તે આપણે જોઈએ. સૌપ્રથમ જો હું વાત કરવા જઈ રહ્યો છું તો આપણે જો વાત કરીએ, રાઈટ, તો તિરુમલા ટેમ્પલ જે છે સાઉથની અંદર, તે ટેમ્પલનું જે નેટવર્થ જે છે તે છે કે એને કે 1,000 કરોડ રૂપિયા અને વાર્ષિક એમની આવક જે છે તે છે 700 કરોડ રૂપિયા. તમે વિચારો કે તિરુપતિ ટેમ્પલ જે સાઉથમાં જે છે, દક્ષિણ ભારતમાં જે છે, તે 700 કરોડ રૂપિયા દર વર્ષે તેમની એક વાર્ષિક આવક છે. તેના સાથે જો આપણે હું શિરડી ટેમ્પલની વાત કરું, શિરડી સાઈ બાબા ટેમ્પલ, તો તેની વેલ્યુ જે છે તે છે કે એને કે 500 કરોડ રૂપિયા ને તેમાંથી દર વર્ષે જેમની વાર્ષિક આવક જે આવે છે તે છે 350 કરોડ રૂપિયા. સો તમે જ વિચારો દર્શક મિત્રો કે 350 કરોડ રૂપિયા ખાલી આપણા એક મંદિરમાંથી આવે છે. તો વિચારો કે ભારતના જો સમગ્ર મંદિર જો આપણે જો એકજૂટ કરીએ તો એ કેટલું આગળ જઈ શકે છે તે. ઓકે, એના સિવાય જો આપણે વાત કરીએ તો એક ગવર્મેન્ટનો ડેટા આવેલો હતો અને તે રિપોર્ટમાં એ લોકોએ એ કીધું કે ભારતીય જે લોકો છે તે એક બિઝનેસ ટ્રીપ કરતાં મંદિરના બેઝિકલી મુલાકાત લેવા એ લોકો સૌપ્રથમ વધારે પ્રેફર કરે છે. તો ભારતના જે લોકો છે તે મંદિર જવા માટે કે ચર્ચ જવા માટે કે ગુરુદ્વારા કે મસ્જિદ જવા માટે એ લોકો વધારે પૈસા ખર્ચે છે એઝ કમ્પેર ટુ એ લોકોનું બિઝનેસ ટ્રીપ. અને આપણે જો વાત કરીએ, રાઈટ, તો જો એ અહીંયા મેન્શન હતું કે ઇન્ડિયન્સ અંડરટેક મોર પિલગ્રિમ્સ દેન ધી બિઝનેસ ટ્રીપ્સ, રાઈટ, કે જે લોકો ભારતીય જે એજ્યુકેશનમાં જેટલા પૈસા નથી ખર્ચી શકતા કે એ લોકો એક બેઝિકલી બિઝનેસ ટ્રીપમાં જેટલા પૈસા નથી ખર્ચી શકતા એનાથી વધારે એ લોકો એક પિલગ્રીમેજ કે લોકો એટલી તીર્થયાત્રામાં પૈસા ખર્ચે છે દર વર્ષે. એની સાથે સાથે તમે જોવા જાઓ તો ગવર્મેન્ટનું એક આવેલું રિપોર્ટ NSSO સર્વે, ને એ સર્વે એવું કીધું કે હિન્દુ ટેમ્પલ જે કે ભારતના જેટલા પણ હિન્દુ મંદિરો છે તે ભારતને કંઈ ના કંઈ એમની જે વેલ્યુ છે તે છે 3 લાખ કરોડ રૂપિયા. તમે જો દર્શક મિત્રો, આ 3 લાખ કરોડ રૂપિયા એ લોકોનું આ આખી વેલ્યુ છે જે કહે ને કે $40 બિલિયન, અને એ ભારતની અર્થતંત્રમાં 2.3% કોન્ટ્રીબ્યુટ કરે છે આપણી જીડીપીની અંદર. સો ભારતની અંદર જો સરકાર 100 રૂપિયા કમાય છે તેમાંથી 2.3 રૂપિયા એ લોકોના ફક્ત ને ફક્ત એક હિન્દુ મંદિરોમાંથી આવે છે. સો તમે સમજો કે આપણા હિન્દુ મંદિરોનું મહત્વ કેટલું છે તે, રાઈટ. આ ડેટા છે ખાલી. એની સાથે સાથે બીજું તમે જોવા જઈએ આપણે ડેટા, રાઈટ, કે 2022-23માં સરકારની જે કુલ આવક હતી, રાઈટ, તે હતી કંઈ ના કંઈ 19 લાખ કરોડ રૂપિયા. 19 લાખ કરોડ રૂપિયા સરકારનું હતું ટોટલ રેવન્યુ, કુલ આવક. ને એમાં આ 19 લાખ કરોડ રૂપિયામાંથી ભારતના 6 મંદિરોમાંથી ફક્ત ને ફક્ત 6 મંદિરોમાંથી સરકારને મળ્યા છે 24,000 કરોડ રૂપિયા, તે બી ખાલી કેશ ડોનેશનમાં.
સો જો પાછલા જ વર્ષે રાઈટ કે ભારત સરકારની કુલ આવક હતી રાઈટ કંઈ ના કંઈ 19 લાખ કરોડ ને તેમાંથી 24,000 કરોડ રૂપિયા ફક્ત ને ફક્ત મંદિરોમાં જે દાન આવે છે, કેશનું દાન આવે છે રાઈટ, તેમાંથી આપણું આવક થયું છે. તે પણ આ 24,000 કરોડ ફક્ત ને ખાલી ફક્ત 6 મંદિરોમાંથી આપણે લાવ્યા છે. તો જ્યારે હું ભારતના સમગ્ર હિન્દુ મંદિર છે કે ચર્ચ છે બધાને જોડીશ તો વિચારો એ કેટલું જશે? 3 લાખ કરોડ રૂપિયાનું એનું વેલ્યુ છે. ક્લિયર? એની સાથે સાથે ગવર્મેન્ટનું જે રિપોર્ટ હતું તેના અનુસાર આપણે જો વાત કરીએ રાઈટ, તો તમે એ જો કે ભારતની અંદર રાઈટ કુલ કંઈ ના કંઈ 5 લાખ મંદિરો છે, 7 લાખ મસ્જિદો છે અને 35,000 ચર્ચ છે. એની સાથે તમે જોવા જાઓ 2021ની અંદર રામ મંદિર જ્યારે બનવા જઈ રહ્યું હતું ત્યારે સરકારે અહીંયા ડોનેશન દાનની બેઝિકલી અહીંયા દાનની પ્રક્રિયા ચાલુ કરેલી ને ફક્ત રામ મંદિરના દાનમાં 2021માં 5,500 કરોડ રૂપિયા અહીંયા જમા થયેલા અને 2021માં જે 5,500 કરોડ રૂપિયા જે આપણા રામ મંદિરના દાનમાં ભેગા થયા હતા તે આપણા ભારતના ડિફેન્સ બજેટના બરાબર હતા 5,000 કરોડ. સમજ પડે છે? એની સાથે સાથે તમે જોવા જઈએ, આ તો વાત હતી રામ મંદિરની. રામ મંદિર સિવાય જો હું વાત કરું તો જે તિરુપતિ ટેમ્પલ જે છે સાઉથમાં, દક્ષિણ ભારતમાં, એમને મળે છે દર વર્ષે કહે કે 3,000 કરોડ રૂપિયા દાનમાં. વૈષ્ણોદેવી મંદિર જે છે તેને મળે છે 2,000 કરોડ રૂપિયા. અંબાજી માનું જે મંદિર છે તેને મળે છે 4,000 કરોડ રૂપિયા. રાઈટ, દ્વારકાધીશ મંદિર જે છે તેને મળે છે 1,100 કરોડ રૂપિયા. સોમનાથ મંદિરને દાનમાં મળે છે દર વર્ષે 1,200 કરોડ રૂપિયા. ગોલ્ડન ટેમ્પલ જે અમૃતસરમાં છે રાઈટ સુવર્ણ મંદિર તેને મળે છે અહીંયા 690 કરોડ રૂપિયા. આ તો વાત હતી ખાલી કેશ ડોનેશનની. એના સિવાય જો હું ગોલ્ડની વાત કરું રાઈટ, જે લોકો ગોલ્ડ ચડાવે છે કે જે ડોનેટ કરે છે સોનું રાઈટ, તો એ જે સોનું જે છે તે કંઈ ના કંઈ તમે આપણે જોવા જઈએ તો એ સોનાની વેલ્યુ રાઈટ 130 કિલોથી લઈને 380 કિલો સુધી આ વેરી કરે છે. 130 કિલોનું કંઈ સોનું દાન આવે છે સાઉથની અંદર, તો 380 કિલોનું સોનું દાન મળે છે એટ શિરડી ટેમ્પલ. સો તમે જ વિચારો દર્શક મિત્રો કે આ કેટલી મોટી વાત છે કે આપણા જે ભારત દેશની જે સાંસ્કૃતિક ધરોહર છે, જે આપણા મંદિરો છે, તેમાંથી આપણને તે આપણી ભારતીય અર્થતંત્રમાં આટલું બધું યોગદાન આપે છે. હવે આપણે વાત કરીએ કે આ એક મંદિર બનવાથી કે એક મસ્જિદ બનવાથી કે એક ચર્ચ બનવાથી આપણને કે એના આજુબાજુના શહેરમાં આપણને વિકાસના રૂપે આપણને કઈ કઈ વસ્તુ જોવા મળે છે તે. આપણે જો એ રીતે જોવા જઈએ ચલો આપણે માની લઈએ કે આ એક મંદિર છે. ચલો આપણે અયોધ્યાની જ વાત કરીએ. માની લઈએ કે આપણે અહીંયા રામ મંદિર બનાવ્યું છે ને આ જે આપણું જે આખું ક્ષેત્ર છે તે છે અયોધ્યાનો શહેર, અયોધ્યા નગરી છે આ. ઓકે, હવે જો આ એક મંદિર બનશે, સો હવે આપણને ખબર છે કે લાખોની સંખ્યામાં જે હિન્દુ શ્રદ્ધાળુ છે કે જે હિન્દુ ભક્ત છે તે અહીંયા આવશે દર્શન કરવા. સો એ જો દર્શન કરવા આવશે તો આપણને ખબર જ છે કે એ બેઝિકલી પ્લેનથી આવશે, એ પ્લેનથી આવી શકે છે કે પછી એ ટ્રેનથી આવી શકે છે કે પછી એ રોડથી આવી શકે છે, રોડવેઝથી. ઓકે, પ્લેનથી આવશે તો બટ ઓબ્વિયસ છે કે આપણા જે બેઝિકલી સિવિલ એવિએશન મિનિસ્ટ્રી છે તેને અહીંયા પૈસા મળે છે, તો તેનો વિકાસ થશે. ટ્રેનથી આવશે તો જે આપણું જે રેલ મંત્રાલય છે તેને અહીંયા પૈસા મળશે. રોડથી તમે આવશો તો તમે અહીંયા તમે ટોલ ટેક્સ પે કરશો તો આપણા જે બેઝિકલી રોડ વિભાગ જે છે તેને અહીંયા પૈસા મળશે. ક્લિયર? એના સાથે સાથે આ જે શ્રદ્ધાળુ જે અહીંયા આવશે રાઈટ, તે અહીંયા રોકાશે કંઈ ના કંઈ હોટલની અંદર. તો શું હું આ વસ્તુ કહી શકું છું કે હોટેલની અહીંયા ડિમાન્ડ વધશે. સો જો આ હોટેલની ડિમાન્ડ અહીંયા તમારી વધે છે અયોધ્યાની અંદર,
રાઈટ. સો શું હું આ કહી શકું છું કે જે રિયલ એસ્ટેટ છે, રાઈટ, કન્સ્ટ્રક્શન સેક્ટર જે છે તેને અહીંયા બૂસ્ટ થશે, તે અહીંયા ઉપર જશે કન્સ્ટ્રક્શન સેક્ટર. એના સિવાય તમે જોવા જાઓ, આ જે શ્રદ્ધાળુ અહીંયા હોટલમાં રોકાશે, પછી આ મંદિરની આજુબાજુ આ મંદિરની આજુબાજુ જેટલા પણ તમારા લોકો છે તે લોકો અહીંયા ફૂલો વેચે છે, નારિયેલ વેચે છે, અગરબત્તીઓ વેચે છે, પ્રસાદ વેચે છે. તો આજે એ બધાને અહીંયા રોજગાર મળશે. જે લોકો અહીંયા ફૂલ વેચે છે, નારિયેલ વેચે છે, કે બેઝિકલી લોકો પ્રસાદ વેચે છે, તે લોકોને અહીંયા રોજગાર આપવામાં આવશે. એની સાથે સાથે તમારું આજે અહીંયા જે લોકલ હેન્ડીક્રાફ્ટ બિઝનેસ જે છે આપણું, તેને પણ તમે જોઈ શકો છો કે આજે એક રીતથી આગળ વધશે. કેમ કે આજે આપણે કોઈ પણ જગ્યાએ જઈએ છીએ તો એ જગ્યાની જે પણ વિશેષ વસ્તુ હોય છે તે આપણે કહે કે ખરીદીએ છીએ. આ તો એ જ વાત થઈ ગઈ કે તમે કાશ્મીર જાઓ છો તો કાશ્મીરી શોલ તમે અહીંયા તમે એનું પરચેસ કરો જ છો, તમે એની ખરીદી કરો જ છો. ખબર પડી? સો અયોધ્યામાં જે પણ લોકલ હેન્ડીક્રાફ્ટ બિઝનેસ જે છે, રાઈટ, તેને અહીંયા કંઈ ના કંઈ રોજગાર મળશે. હવે આ જે શ્રદ્ધાળુઓ હોટલમાં રોકાયા, અહીંયા મંદિરમાં દર્શન કર્યા, એના પછી બટ ઓબ્વિયસ છે કે હવે એ જમવા માટે કોઈ પણ રેસ્ટોરન્ટમાં જશે. સો અહીંયા જેટલા પણ લોકો જે ફૂડ વેચે છે, જે લોકો ખાનપાનની વસ્તુઓ વેચે છે, તેમને અહીંયા રોજગાર મળે છે. તમે આજે ઉદાહરણ તરીકે તમે જોવા જાઓ તો આજે શિમલામાં જે મોલ રોડ છે, મનાલીમાં જે મોલ રોડ છે, ત્યાં લોકો મેગી વેચીને પણ એમનું રોજગાર ચલાવે છે. ખબર પડી? સો અહીંયા રેસ્ટોરન્ટ વસ્તુ ઉપર જશે. પ્લસ હવે અહીંયા લાખોના સંખ્યાઓમાં શ્રદ્ધાળુઓ આવે છે. આજે 22 તારીખે જ્યારે રાઈટ પ્રાણ પ્રતિષ્ઠાનું જે આપણી જે બેઝિકલી સેરેમની છે, આજે થવા જઈ રહી છે, તેમાં તમે જોશો કે ઘણા બધા VVIPs લોકો અહીંયા આવે છે. સો હવે એવું થશે કે આ જે બધા VVIP લોકો છે તે લોકોનું રોકાણ આ પર્ટિક્યુલર વિસ્તારમાં કરશે, અયોધ્યાની અંદર કરશે. એ લોકો ઘર ખરીદશે, જમીન ખરીદશે, ને આજે ત્યાં જમીનના ભાવ ઉપર જશે. સો તમે જો દર્શક મિત્રો કે આજે એક મંદિર બનવાથી કેટલી બધી વસ્તુઓને આજે કેટલા બધા લોકોને રોજગાર મળી રહ્યું છે. એની સાથે જે લોકો અહીંયા આવશે તે લોકો લોકલ ટ્રાન્સપોર્ટેશનનો યુઝ કરશે. જો તમે લોકલ ટ્રાન્સપોર્ટેશનનું તમે યુઝ કરો છો તો જે લોકો રિક્ષા ચલાવે છે, જે લોકો ટેક્સી ચલાવે છે, જે લોકો બેઝિકલી સાયકલ રિક્ષા ચલાવે છે, આજે એમનું પણ ઘર અહીંયા ચાલે છે. ખબર પડી? સો આજે એક મંદિર બનવાથી આજે આપણું આટલું બધું એક શહેર વિકાસ થવા જઈ રહ્યું છે. ને આ જે આપણું જે પર્યટન વિભાગ છે કે પર્યટન ક્ષેત્ર છે, ટુરિઝમ સેક્ટર જેને આપણે વાત કરીએ, તેનું આજે એટલું બધું પોટેન્શિયલ છે કે આ સરકારને ખબર છે કે ટુરિઝમમાં લોકો પૈસા ખર્ચી શકે છે. ને હિન્દુઓ ને બેઝિકલી ભારતની અંદર હિન્દુ ધર્મ સ્થળ છે કે બેઝિકલી શીખ ધર્મ સ્થળ છે કે મુસ્લિમ ધર્મ સ્થળ છે, આજે ભારત સરકાર તેમને પ્રોત્સાહન આપે છે. ને એના માટે સરકારે ઘણા બધા એવા સ્કીમો ચાલુ કર્યા છે. તમે જોવા જાઓ આજે જો તમને ખબર હોય, રાઈટ, સો આપણા ટુરિઝમને અહીંયા ખેંચવા અને આ જે ભાઈ મંદિરની અર્થતંત્રને હજુ વધારે પ્રોત્સાહન આપવા ભારત સરકારે ઘણા એવા પગલાં લીધા છે. વિશેષ રૂપે તમે જોવા જાઓ તો ચારધામ યાત્રા સરકારે ચાલુ કરી છે, और चारधाम सर्किट કે ચારધામ યાત્રામાં એવું થાય છે કે ભારત સરકાર ચારધામની જેટલી પણ વિશેષ જગ્યાઓ છે એ જગ્યા માટે એક વિશેષ રૂપે એક સ્પેશિયલ ટ્રેન ચાલુ કરે છે. ને આ જે ટ્રેન છે તે યાત્રીઓને એ જ બધી જગ્યા પર લઈને જશે ને પાછી એમને ઘરે પાછી મૂકી દેશે. સો ચારધામ સર્કિટ ચાલુ કરી આ રીતથી. સરકારે આજે તમે જોવા જાઓ જ્યોતિર્લિંગ સર્કિટ ચાલુ કરી. આ જ રીતે સરકારે શક્તિપીઠ સર્કિટ ચાલુ કરી. આ જ રીતે સરકારે તમે રાઈટ રામાયણ સર્કિટ ચાલુ કરી છે કે રામાયણમાં જેટલી પણ વિશેષ જગ્યાઓ છે ત્યાં આ તમારી ભારત સરકારની ટ્રેન જશે યાત્રીઓને લઈને. એના સાથે તમે જોવા જાઓ તો ભારત સરકારે કંઈ ના કંઈ
બૌદ્ધ સર્કિટ ચાલુ કર્યું છે, કે ભગવાન બુદ્ધની જેટલી પણ રાઈટ વિશેષ જગ્યાઓ છે ત્યાં એ ટ્રેન જશે. આ રીતે ભારત સરકારે મહાવીર સર્કિટ ચાલુ કરી. આ જ રીતથી સરકારે ગુરુ નાનક દેવજી સર્કિટ ચાલુ કરી, કે જેટલા પણ મારા શીખ ભાઈ બહેનો છે તેમને આ જગ્યા પર લઈને જશે. રાઈટ. ને કદાચ તમને હાલમાં જ ખબર હોય તો સરકારે ઉજ્જૈનની અંદર ચાલુ કર્યું છે મહાકાલ કોરિડોર. સો આજે ઉજ્જૈનની અર્થતંત્રમાં મહાકાલ કોરિડોરનો સૌથી વધારે ભાગરૂપે આપણે જોઈ શકીએ છીએ યોગદાન આજે આપણે જોવા મળી રહ્યું છે. સો હું આશા રાખું છું કે તમને આ વિષય તમને ખૂબ સારી તમને સમજ પડી, ને આવા જ વધારે વિડીયો જોવા માટે તમે સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો રાઈટ અમારું ચેનલ. થેન્ક યુ.